મિત્રો, વિડીયોને જોઈ અવશ્યથી લાઇક કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરશો, જેથી હવે પછીના મારા વિડીયો તમારા સુધી વહેલી તકે પહોંચી શકે તથા તમારા મિત્રોને શેર કરજો. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આની પહેલાના ચેપ્ટરમાં આપણે કોષ વિશે ચર્ચા કરી. કોષીય અંગિકાઓ વિશે અભ્યાસ કર્યા બાદ હવે કોષ પોતે કેવી રીતે કાર્ય કરે છે. જો મિત્રો, આપણે આ ગયા ચેપ્ટરની શરૂઆતમાં કંઈક કોષવાદ વિશે અભ્યાસ કરેલો. કોષવાદની અંદર પેલા વિશ્રોવે વાત કરી હતી. શું? તો કે દરેક કોષ તેના પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજનથી સર્જાય છે. જોજો, વિશ્રોવના આ વિધાન બાદ જ કોષવાદ છે એ પૂર્ણ થયેલો. તો પછી હવે કોષ એ પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષ વિભાજનથી સર્જાય છે. તો કોષ વિભાજન છે શું? કોષનું પોતાનું જીવન ચક્ર કેવું હોય છે? આ મુદ્દાઓનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. બહુ સરસ મજાની વાત છે. અને આ ચેપ્ટરથી કેટલીક જે તમારા મગજમાં ક્યાંયથી ન મળ્યા હોય એવા પ્રશ્નોના જવાબ પણ પ્રાપ્ત થશે. બરાબર? નેક્સ્ટ આગળ વાત કરીએ છીએ તો સજીવ કોઈ પણ હોય, એકકોષી હોય કે બહુકોષી હોય, એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ? તો કે કોષ છે. હવે કોઈ પણ સજીવ છે એ કોઈ પણ સજીવના જીવનની શરૂઆત છે એ જીવનની શરૂઆત કોષથી જ થાય છે. બરાબર? કોઈ પણ સજીવના જીવનની શરૂઆત કોષથી થાય છે. શા માટે? તો કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. અને કોષના પોતાના જીવન ચક્ર દરમિયાન વૃદ્ધિ પામવું અને પ્રજનન કરવું એ તેની પોતાની લાક્ષણિકતા છે. એટલે આપણે એમ કહી શકીએ કે વૃદ્ધિ અને પ્રજનન એ કોષની લાક્ષણિકતા છે. બરાબર? આના આધારે જ નવો કોષ સર્જાય છે. હા, કોષ આ જે પ્રજનન પામવું એટલે કે નવા કોષનું સર્જન કરવું, એને આપણે શબ્દ વાપરશું કોષ વિભાજન. હવે કોઈ પણ પ્રકારનો કોષ હોય, એ માતૃકોષ હોય, એટલે કોઈ પણ કોષ છે એ વિભાજન પામે છે અને આને આપણે માતૃ અથવા તો પિતૃ કોષ એવો શબ્દ વાપરીએ. તો આ માતૃ કે પિતૃ કોષ છે એનું કોષ વિભાજન થઈ અને કોનું નિર્માણ થાય છે? તો કે બાળકોષનું નિર્માણ થાય છે. નાનકડા કોષ બને. આ કોષ છે એ ફરી પાછું શું પામે છે? કદમાં વધારો કરે છે, એટલે કે વૃદ્ધિ પામે છે અને ફરી પાછા પરિપક્વ કોષમાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ ફરી પાછા આ જે પરિપક્વ કોષ છે એ શેમાં? તો કે બાળકોષમાં રૂપાંતરિત થાય છે. આમ જેમ આ ઘટના કે જેમાં કોષ છે એ વૃદ્ધિ પામી, પરિપક્વ થાય, બાળકોષ એટલે વિભાજન પામી અને અસ્તિત્વમાં આવેલો કોષ એ વૃદ્ધિ પામે, પરિપક્વ બને અને નવા વિભાજનની શરૂઆત કરે. આ સમગ્ર ક્રિયા ને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ જે અગત્યની પ્રક્રિયા, સમગ્ર પ્રક્રિયા છે એને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે એમ કહી શકીએ કે બધા જ સજીવની અંદર આ પ્રક્રિયા છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, આઈએમપી છે. શા માટે? તો કે આ ઘટના અથવા તો આ પ્રક્રિયા વગર કોઈ નવો સજીવ અસ્તિત્વ આવી શકે નહીં. ભાઈ શ્રી વિશ્રોવનું કહેવું હતું. બરાબર? તો આમ કોષ ચક્ર છે એ
પોતાના સમગ્ર ઘટના દરમિયાન એ કોષ વિભાજનમાંથી પસાર થાય છે. હવે આ આપણે એમ કહી શકીએ કે જે કોષ વિભાજન થાય છે, બરાબર, આ કોષ વિભાજન દરમિયાન શું થતું હશે? તો આપણે એમ કહી શકીએ કે કોષ વિભાજન દરમિયાન એક તો એના જે જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્ય નું પણ સ્વયં જનન થાય. જનીન દ્રવ્ય તરીકે અહીંયા આપણે નામ આપશું ડીએનએ, પૂરું નામ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. એનું સ્વયં જનન એટલે કે રેપ્લિકેશન થાય છે અને ત્યારબાદ શું થાય છે? કોષ વૃદ્ધિ થાય છે. બરાબર. આમ સમગ્ર કોષ વિભાજન દરમિયાન અથવા તો કોષ દ્વારા જનીન દ્રવ્ય છે એનું સ્વયં જનન છે, જેને આપણે જનીન દ્રવ્યનું શબ્દ વાપરીશું દ્વિગુણન, કારણ કે ડીએનએ પોતાના જેવો સ્વયં જનન પોતાનું જ જનન કરે છે અને ડબલિંગ થાય છે એટલે કે દ્વિગુણન પામે છે. આમ જનીન દ્રવ્ય છે એનું સ્વયં જનન થાય છે. પછી તો કે કોષીય વૃદ્ધિ, મતલબ કે કોષીય ઘટકોનું સંશ્લેષણ, કોષીય ઘટકોનું સંશ્લેષણ થાય છે. હવે કોષીય ઘટકોનું સંશ્લેષણ થયા બાદ એક આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એક તો કે ડીએનએ નું સ્વયંજનન થઈ ગયું, ત્યારબાદ કોષ માટે જરૂરી એવા જુદી જુદી પ્રકારની અંગિકા, જુદા જુદા પ્રકારના રસાયણોનું સંશ્લેષણ થયું અને ત્યારબાદ શું થશે? તો કે કોષ વિભાજન થશે. શું થશે? કોષ વિભાજન થશે. અહીંયા જે અસ્તિત્વમાં આવે છે એ કેવા હશે? તો કે બાળ કોષો હશે. તો આમ આ સમગ્ર પ્રક્રિયા કે જેમાં જનીન દ્રવ્ય છે એ દ્વિગુણન પામે છે, નવા ઘટકોનું સંશ્લેષણ થાય છે, કોષીય વૃદ્ધિ થાય, જે દરમિયાન કોષીય ઘટકોનું સંશ્લેષણ થાય છે અને કોષનું બાળ કોષોમાં રૂપાંતરણ થાય છે. આ સમગ્ર ઘટનાને આપણે કોષ ચક્ર એવું નામ આપીશું. હવે જો વાત કરીએ તો કોષીય વૃદ્ધિ એ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. લખીએ છીએ અહીંયા કે કોષીય વૃદ્ધિ કે જેમાં કોષ રસનો વધારો થાય છે, કોષ રસના જથ્થામાં વધારો થાય છે. એ કોષીય વૃદ્ધિ એ સળંગ પ્રક્રિયા છે. અહીંયા આપણે એમ કહી શકીએ છીએ કે એને તમે કોઈ ફેઝમાં કે તબક્કામાં વિભાજિત કરી શકતા નથી. હા, આપણે આપણા અભ્યાસની સરળતા ખાતર આપણે એને જુદા જુદા ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. બાકી તો એ તો કેવી પ્રોસેસ છે? કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એને તમે વિભાજન એટલે તો વિભેદિત કરી શકતા નથી. એ એક ધારું થઈ શકે જેમાં ચોક્કસ સમય શું થતું હશે? કારણ કે આ એક સળંગ પ્રક્રિયા છે, એમાં કોઈ ચોક્કસ સમયે ડીએનએ નું સ્વયંજનન થતું હશે અને એકદમ જટિલ પ્રોસેસ દ્વારા એનું શેમાં? તો કે બાળકોષોમાં વિભાજન થતું હશે. અહીંયા આપણે લખીએ છીએ બાળકોષ અસ્તિત્વમાં આવે. તો પહેલા તો એકદમ ખાસ કોષ ચક્રના નિશ્ચિત સમયગાળા દરમિયાન ચોક્કસ તબક્કે અથવા તો નિયત તબક્કે ડીએનએ નું સ્વયંજનન થાય છે. એ ડીએનએ નું સ્વયંજનન થાય અને એની અંદર ઘણી બધી જટિલ પ્રક્રિયાઓ થાય છે. એક સાથે હજારો પ્રક્રિયાઓ થતી હશે અને એ પ્રક્રિયાઓના અંતે કોષનું વિભાજન એટલે કે એક કોષ એ બાળ કોષમાં રૂપાંતરિત થાય છે. આમ આ એક જો હવે આખી જ પ્રક્રિયા કે જેમાં ડીએનએ નું સ્વયંજનન થવું, વિવિધ પ્રકારના કોષીય ઘટકોનું સંશ્લેષણ થવું અને બાળ કોષમાં નિર્માણ થવું, આ સમગ્ર પ્રક્રિયા છે આ સળંગ અને જટિલ પ્રક્રિયા છે. એ કોના? તો કે જનીન નિયંત્રણ. સમગ્ર પ્રક્રિયા છે એ જનીન નિયંત્રણ હેઠળ થાય છે. જનીનો એ કોષ વિભાજનને પ્રેરે છે. કોષ વિભાજન દરમિયાન થતી બીજી બધી પ્રક્રિયાઓ છે એને કંટ્રોલ કરે છે. આગળ થોડીક વાત કરીએ તો જે લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ ની વાત કરીએ એટલે આપણે લાક્ષણિક
સુકોષ કેન્દ્રી કોષ. કારણ કે આપણે તો આદિકોષ કેન્દ્રીનો અભ્યાસ કરતા નથી, સુકોષ કેન્દ્રીનો અભ્યાસ કરીએ છીએ. તો કે લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષમાં આપણે બીજા કોઈનો શા માટે ગોતવા જવો? આપણે આપણો જ પકડીએ તો કે માનવ કોષની વાત કરીએ. બરાબર. હવે આ માનવ કોષ છે એનો અભ્યાસ કરવામાં આવે છે કોષ ચક્ર. લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષના કોષ ચક્રનો અભ્યાસ કરવા માટે માનવ કોષનો અભ્યાસ કરવામાં આવે છે કે ભાઈ માનવ કોષ છે એ કેવી રીતે વિભાજન પામે છે, એની અંદર કોષ ચક્ર છે એ કેવી રીતે જોવા મળે છે. તો જનરલી માનવ કોષમાં જે કોષ ચક્ર નો સમયગાળો છે એ 24 કલાકનો છે. માનવ શરીરમાં જે અથવા તો માનવ કોષ છે એમનો કોષ ચક્રનો સમયગાળો, મતલબ કે અહીંથી ચાલુ કરી એક છે એ જે બાળકોષ ઉત્પન્ન થયેલો છે એ ફરી પાછો પરિપક્વ થશે અને ફરી પાછો એ કોષમાં વિભાજન થશે. તો આ જે સમગ્ર સમયગાળો છે એને આપણે શું નામ આપશું? કોષ ચક્ર. જો કોષ ચક્ર બીજા પણ એમ કહી શકાય બે ક્રમિક કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો. કોષ ચક્રને આવું પણ નામ આપી શકાય કે બે ક્રમિક કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો. તો માનવમાં આ સમયગાળો છે એ 24 કલાકનો છે. જો વાત ખાસ તો કે આ કોષ ચક્રનો જે સમયગાળો છે, કોષ ચક્રનો સમયગાળો સજીવ પ્રમાણે જુદો જુદો હોઈ શકે. આમાં એક તમને એક્ઝામ્પલ આપેલું છે આદિકોષ કેન્દ્રી કોષનું. યીસ્ટ છે એમાં આ સમયગાળો છે એ 90 મિનિટનો છે. યીસ્ટમાં આ સમયગાળો છે એ 90 મિનિટનો છે. માનવમાં એ 24 કલાક છે. હવે જો આપણે વાત કરીએ તો સમગ્ર જે કોષ ચક્ર છે એ કોષ ચક્ર સૈદ્ધાંતિક રીતે મુખ્યત્વે ફરી પાછું કે કોષચક્ર આપણે આગળ વાત કરી કે એ જટિલ અને સળંગ પ્રક્રિયા છે, એ વચ્ચે ફેઝ આપતો નથી. પરંતુ અભ્યાસમાં આપણને સરળતા રહે એના માટે કોષચક્રને મુખ્યત્વે આપણે બે તબક્કામાં વિભાજિત કરીએ છીએ. એક છે એ આંતરાવસ્થા અથવા તો આંતરાઅવસ્થા, ઇન્ટરફેઝ. એક ઇન્ટરફેસ અને બીજો છે તો કે વિભાજન અવસ્થા. આ વિભાજન અવસ્થાને એમ તબક્કો અથવા તો માઇટોટિક અથવા તો માઇટોસિસ ફેઝ, માઇટોટિક ફેઝ અથવા તો માઇટોસિસ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ વાત કરીએ તો મેં તમને હમણાં વાત કરી હતી કોષ ચક્ર એ શું છે? તો કે કોષ ચક્ર એ બે ક્રમિક એમ તબક્કા વચ્ચેનો સમયગાળો. હવે આ એમ તબક્કો છે એટલે કે વિભાજન અવસ્થા છે એ જુદી જુદી છે. એટલે કે કોષ વિભાજન પામી અને બાળકોષ બન્યું. હવે એ ફરી પાછો વિભાજન માટે તૈયાર થશે અને ફરી પાછો બાળકોષ બનશે. એ વચ્ચેનો જે સમયગાળો છે એને આપણે કોષ ચક્ર કહીશું. બે ક્રમિક એમ તબક્કા વચ્ચેનો સમય કોષ ચક્ર તરીકે આપણે ઓળખીશું. હવે આ કોષ ચક્ર છે એ દરમિયાન સજીવ સૌથી વધુ સમય આંતરાવસ્થામાં ગુજારે છે. જો માનવની વાત કરીએ, ફરી પછી માનવની વાત કરીએ તો મનુષ્યમાં લગભગ એમ કહી શકાય કે મનુષ્ય માટે જે એમ તબક્કો છે એ એમ તબક્કો લગભગ 1 કલાકમાં પૂર્ણ થાય છે. એનો અર્થ એ થયો
કે જે આંતરાવસ્થા છે, આંતરાવસ્થા લગભગ 23 કલાક લે છે. એનો બીજો એમ કહી શકાય કે 95% કરતા વધારે સમયથી વધુ સમય છે એ આંતરાવસ્થામાં ગુજારે છે. અને આ અવસ્થા દરમિયાન એ પોતે શું કરતો હશે કે કોષીય વૃદ્ધિ કરે છે અને કોષમાં જુદી જુદી અંગિકાઓનું નિર્માણ કરે છે. કોષની અંદર પેલા જે ડીએનએ છે એનું દ્વિગુણન પ્રેરે છે, નવી નવી અંગિકાઓનું નિર્માણ કરતા હશે વગેરે વગેરે. તો આ સમય છે એ વધુ ટાઈમ લે છે, બરાબર. આ અવસ્થા વધુ ટાઈમ લે છે અને એ હવે પછીના કોષને હવે પછીના વિભાજન માટે તૈયાર કરે છે. જો એમ તબક્કાની વાત કરીએ ને તો એમ તબક્કો 2 ભાગમાં વહેંચાયેલો છે. પહેલા એમ તબક્કા દરમિયાન કોષ કેન્દ્ર વિભાજન થાય અને એના પછી કોષ રસ વિભાજન થાય છે. એમ તબક્કો હવે આ એમ તબક્કા દરમિયાન સૌથી પહેલા તો કે એ જે છે આની શરૂઆત છે એ કોષ કેન્દ્ર વિભાજન. કોષ કેન્દ્ર વિભાજન એટલે કે કેરિયોકાઇનેસિસ. આ શબ્દ યાદ રાખજો મિત્રો, કેરિયોકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું છે કોષ રસ વિભાજન એટલે કે સાયટોકાઇનેસિસ. આપણે ભલે ગુજરાતી મીડિયમમાં છે પરંતુ અમુક જે શબ્દો ના પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ છે એ યાદ રાખીશું, સ્પેલિંગ પાકો કરવાની જરૂર નથી. ચલો, તો હવે આ તબક્કામાં કોષ કેન્દ્ર વિભાજન થયું, કોષ રસ વિભાજન થયું. તો હવે આપણે વાત કરી 2 ક્રમિક એમ તબક્કામાં. તો 2 ક્રમિક એમ તબક્કો એટલે શું? તો કે ઓલરેડી એક તબક્કામાંથી નીકળ્યો તો બીજા આવા તબક્કામાં પ્રવેશે. તો એ આ બંનેની વચ્ચે કોષ શું કરે છે? વિરામ અવસ્થામાં ગુજારે છે. વિશ્રામી અવસ્થા એટલે કે વિરામ લે છે અને હવે પછીના આગળ વાત કરીએ એમ કે નવા કોષ વિભાજન માટે એ પોતે તૈયાર થાય છે. તેથી આપણે એમ કહી શકીએ કે આંતરાવસ્થા એ શું છે? તો કે વિશ્રામી અવસ્થા છે. શું છે? એ વિશ્રામી અવસ્થા છે. હવે આ અવસ્થા દરમિયાન એની અંદર શું ફેરફાર થતા હશે? તો આપણે એમ કહી શકીએ કે આ અવસ્થા દરમિયાન જે બાળકોષ સર્જન પામ્યા છે એની વૃદ્ધિ થશે એટલે કે કોષ વૃદ્ધિ થશે. એના પછી શું? તો કે ડીએનએ નું સ્વયંજનન થશે. ડીએનએ નું સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન થશે અને નવા કોષ વિભાજન માટે તૈયાર થશે. નવા કોષ વિભાજન માટે તૈયાર થશે. આ છે એ આંતરાવસ્થાના મુખ્ય કાર્ય છે. હવે આંતરાવસ્થાને સારી રીતે સમજવા માટે આપણે એમ કહી શકીએ કે એની પણ પેટા અવસ્થાઓ પાડેલી છે. કારણ કે જો કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ બાબત જો એ અઘરી હોય, તમે આખું જોયું તો કે બહુ અઘરું છે, તો આપણે શું કરીએ છીએ? એને સારી રીતે સમજવા માટે એના ભાગ પાડી નાખવા પડે. બરાબર? કોઈ પણ ટાર્ગેટ આપણા માટે જ્યારે અઘરો છે તો એને એક મોટા ટાર્ગેટ તરીકે ન જોતા એને નાના ટાર્ગેટમાં વિભાજન કરી લ્યો અને એ નાના ટાર્ગેટને સારી રીતે એચીવ કરો એટલે મોટો ટાર્ગેટ સારી રીતે એચીવ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, તમે 12 સાયન્સની અંદર સારી રીતે માર્ક લેવા એ તમારો લોંગ ટર્મ અથવા તો લોંગ ટર્મ ગોલ છે, લોંગ ટર્મ ટાર્ગેટ છે, મોટો ગોલ છે. એને તમે નાના ટાર્ગેટની અંદર વિભાજિત કરી નાખો. બરાબર? કે આ યુનિટ વાઇઝ
ચેપ્ટર વાઇઝ દરેક સબ્જેક્ટમાં ચેપ્ટર વાઇઝ હું સારી રીતે તૈયાર કરીશ. આ ચેપ્ટર સારી રીતે તૈયાર થઈ ગયું, બીજું, ત્રીજું, ચોથું, 11મું સારી રીતે તૈયાર થયું, 12મું સારી રીતે તૈયાર થયું. આ બંને વસ્તુ સારી રીતે તૈયાર થશે એટલે ઓટોમેટિક તમારો જે 12th નો ગોલ છે એ સારો આવશે અને નીટની અંદર પણ તમે સારું એવું પ્રાપ્ત કરી શકો, ખૂબ જ સારા ગુણાંકન પ્રાપ્ત કરી શકશો. પણ મોટા ટાર્ગેટને સારી રીતે એચીવ કરવા માટે, સારી રીતે સમજવા માટે એને નાના નાના ટાર્ગેટમાં ડિવાઈડ કરવામાં આવે છે. એ જ રીતે આપણે આ કોષ ચક્ર છે એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે, તો એને સમજવા માટે એને ભાગ પાડ્યા. આંતરાવસ્થા પ્રમાણમાં ખૂબ જ લાંબી અવસ્થા છે, આપણા સ્તર મુજબ એને સમજવા માટે વળી પાછા એને 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ, G1, S અને G2 ફેઝ. એમ ચલો મિત્રો, હવે આપણે અહીંયા વાત કરી કે આંતરાવસ્થાને આપણે 3 ભાગમાં વિભાજિત કર્યું, પરંતુ એક અહીંયા સરસ મજાની એક વાત કરી લઈએ કે કોષ ચક્ર શું છે. તો કે કોષ ચક્રમાં આપણે એમ કહી શકીએ કે આંતરાવસ્થા, અને એમ તબક્કો. આવી રીતે આ સમગ્ર ક્રિયા છે એને આપણે નામ આપશું કોષ ચક્ર. ફરી પાછું જોઈ લઈએ તો કે કોષ ચક્રની અંદર 2 ભાગમાં વિભાજન થાય છે. આપણે અહીંયા સેજ દર્શાવી દઈએ કે એમ તબક્કો એટલે કે વિભાજન અવસ્થા અને આંતરાવસ્થા. કોષ પોતાનો વધારે પડતો સમય છે એ શેમાં ગુજારે છે તો કે એમ તબક્કામાં, અને ત્યારબાદ એ ફરી પાછો આંતરાવસ્થાની અંદર જ દાખલ થાય છે. તો હવે આપણે આ આંતરાવસ્થા છે એને વળી પાછી 3 પેટા ભાગમાં વિભાજિત કરી. ક્યાં ક્યાં તો કે આપણે અહીંયા લખીએ છીએ, એક તો G1, પછી S અને G2. આ સમગ્ર આંતરાવસ્થા છે એને આપણે 3 ભાગમાં વિભાજિત કરી, G1, S અને G2. હવે G1 ની વાત કરીએ તો જીવન તબક્કો છે શું? તો આપણે એમ કહી શકીએ કે જીવન ક્યારે આવશે તો કે એમ તબક્કા પછી કોષ જીવનમાં પ્રવેશશે. અને જીવન પછી કેવો આવે છે તો કે એસ તબક્કો છે. તો આના માટે આપણે એમ લખી શકીએ કે એમ ફેઝ અને એસ ફેઝ વચ્ચેનો તબક્કો છે. બરાબર. ફરી પાછું શું તો કે જીવન એ એમ તબક્કો અને એસ તબક્કાની વચ્ચેનો ભાગ છે. હવે આ દરમિયાન કોષ છે એ સતત વૃદ્ધિ પામે છે, પરંતુ કોષ વિભાજન કરતો નથી. લખીએ છે કોષ છે એ વૃદ્ધિ પામે, પરંતુ ડીએનએ સ્વયં જનન કરતો નથી. અને સૌથી અગત્યની વાત કે આ ડીએનએ જોજો, કોષની અંદર જે પણ કોષીય પ્રક્રિયાઓ થાય છે એના માટે ઉત્સેચકો જરૂરી છે. બરાબર. તો ડીએનએ સ્વયં જનન માટેના જરૂરી ઉત્સેચકો છે એનું નિર્માણ જીવન ફેઝ દરમિયાન થતું હશે. તો કે ડીએનએ સ્વયં જનન માટે જરૂરી ઉત્સેચકોનું નિર્માણ આ તબક્કા દરમિયાન થતું હશે. નેક્સ્ટ હવે આગળ વાત કરીએ એસ તબક્કો. હવે અહીંયા જોજો કોષ વૃદ્ધિ પામતો જાય છે. બરાબર. ડીએનએ સ્વયં જનન માટે જરૂરી ઉત્સેચકોનું નિર્માણ કરી લે છે. તો અહીંયા એસ એટલે કે સિન્થેસાઇઝિંગ ફેઝ. સિન્થેસાઇઝ મતલબ કે સંશ્લેષણ કરવું. કોનું સંશ્લેષણ? ડીએનએ નું સંશ્લેષણ. G1 ગેપ 1, G2 ગેપ 2, એસ ફેઝ મતલબ કે સિન્થેસાઇઝિંગ ફેઝ. તો હવે આ તબક્કો છે, આ તબક્કો દરમિયાન શું થાય છે તો કે આપણે એમ કહી શકીશું કે આ તબક્કા દરમિયાન ડીએનએ નું સ્વયં જનન થાય છે. ડીએનએ નું
સ્વયં જનન થાય છે. એનો મતલબ એ કે અત્યાર સુધી જે ડીએનએ છે, ડીએનએ આપણે આના પછીનો ચેપ્ટર છે એમાં અભ્યાસ કરીશું કે ડીએનએ નો અણુ છે એ દ્વિસૂત્રમય હોય છે. તો જે દ્વિસૂત્રીય ડીએનએ છે આના જેવો નવો ડીએનએ ઉત્પન્ન થાય એટલે હવે એ કેવો થઈ ગયો? ચતુસૂત્રી. એટલે આપણે એમ કહી શકીએ કે જે ડીએનએ કેવો હતો? 2C હતો, બે સૂત્રીય હતો, એ હવે 4C થઈ જાય છે. અહીંયા વાત એ છે કે ડીએનએ નું બહુલીકરણ થાય છે એટલે દ્વિગુણન પામે છે, પરંતુ રંગસૂત્ર બનતા નથી. જોજો આની પહેલાના ચેપ્ટરમાં આપણે વાત કરી છે કે ડીએનએ પ્લસ પ્રોટીન, ન્યુક્લિયોપ્રોટીન, ડીએનએ એ ન્યુક્લિક એસિડ છે અને પ્રોટીન, આ બંને ભેગા થઈ અને ન્યુક્લિયોપ્રોટીન સ્વરૂપોના રંગસૂત્ર બનાવે છે. અહીંયા માત્ર શું બન્યું છે? ડીએનએ બને છે. ડીએનએ ડબલ પ્રાઇમમાં ડબલિંગ થઈ ગયા, પરંતુ રંગસૂત્ર બેવડાતા નથી. એટલે અહીંયા આપણે એવું પણ યાદ રાખશું કે જ્યારે કોષ છે સમવિભાજન દરમિયાન કોષનું વિભાજન થાય તો આ બંને બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ જેટલી જ હોય. એટલે આપણે જો માનવની વાત કરીએ તો મનુષ્યમાં 46 હોય તો આ બંનેમાં પણ કેટલા હશે? 46. તો આપણને એમ થાય કે સાહેબ તો રંગસૂત્ર ડબલ થયા ને, પણ હા, એ ડબલ થવાની જે પ્રોસેસ છે એ થાય છે, પણ આ તબક્કા દરમિયાન થતી નથી. આ તબક્કા દરમિયાન માત્ર શું થયું? ડીએનએ નું ડબલિંગ થયું, બહુલીકરણ થયું, દ્વિગુણન થયું. ત્યારે આપણે એ પણ વાત કરી હતી કે રંગસૂત્ર બનવા માટે ડીએનએ નું પેકેજિંગ થવું જરૂરી છે. અહીંયા માત્ર ડીએનએ બન્યા, ડીએનએ નું પેકેજિંગ થતું નથી. એટલે અહીંયા આપણે લખીએ રંગસૂત્રની સંખ્યા માં ફરક પડતો નથી, માં ફેરફાર થતો નથી. જોજો ડીએનએ ડબલ થયા, બહુલીકરણ પામ્યા, રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. હા, જો પ્રાણી કોષ છે તો આ તબક્કા દરમિયાન આ હું ટેક્સ્ટબુકમાં ખાસ અંડરલાઈન કરી લેજો, બરાબર, કે જો પ્રાણી કોષ છે તો આ તબક્કા દરમિયાન જે તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્ર દ્વિગુણન પામવાની શરૂઆત, એટલે કે દ્વિગુણન પામવાની શરૂઆત કરે છે. એટલે એનો અર્થ એ થયો કે જે તારાકાય છે એ તારાકાયમાંથી તારા કેન્દ્ર બંને છૂટા પડતા જાય છે, બંને એકબીજાથી છૂટા પડી અને આગળ વધતા જાય છે. નેક્સ્ટ, હવે આના પછી બીજો અને G2 તબક્કો, સૌથી આંતરાવસ્થાનો સૌથી છેલ્લો તબક્કો. હવે આ તબક્કો આપણે એમ કહી શકીએ કે S પછી આવે છે. એનો અર્થ એ પણ થયો કે હવે કોષ જે જનીન દ્રવ્ય છે એ વિભાજન પામી છે. તો આ તબક્કા દરમિયાન છે એ કોષ વિભાજન એટલે કે એમ તબક્કા માટે જરૂરી પ્રોટીન અથવા તો જે ઉત્સેચકો છે એનું નિર્માણ G2 ફેઝમાં થાય છે. લખીએ આપણે કે સમવિભાજન અથવા તો આપણે એમ કહીશું એમ તબક્કો માટે જરૂરી પ્રોટીન અહીંયા શબ્દ વાપરું છું ઉત્સેચકો, કારણ ઉત્સેચકો છે એ પ્રોટીનના જ બનેલા હોય છે. તો કે આ પ્રોટીનનું નિર્માણ આ તબક્કામાં થાય છે. હવે કોષ વિભાજન માટે તૈયાર છે, પરંતુ આ સમગ્ર સમયગાળા દરમિયાન જે કોષ વૃદ્ધિ છે એ કોષ વૃદ્ધિ ચાલુ રહે છે. હવે પછી અહીંયા છે જે ઇન્ટરફેઝ અથવા તો આંતરાવસ્થા છે અહીંયા પૂરી થઈ ગઈ. હવે પછી જે છે એ કોષ શેમાં દાખલ થશે? તો કે માઇટોટિક ફેઝમાં દાખલ થશે. હા, આમાં એક સરસ મજાની વાત એ છે કે ઘણી વખત આપણા શરીરની અંદર, માનવ શરીરમાં વાત કરીએ તો કેટલાક કોષો છે, પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો
વિભાજન પામતા નથી. એનો અર્થ એ થયો કે જે કોઈ એક કોષ હતો એ એમ તબક્કાને અંતે બાળકોષોમાં રૂપાંતરિત થઈ ગયો. હવે આ બાળકોષ છે એ પરિપક્વ થાય, આ જે છે એ માતૃ અથવા તો પિતૃકોષ છે, એમાંથી જે કોષ વિભાજન દ્વારા આ બાળકોષનું નિર્માણ થયું અને આ બાળકોષ એ વૃદ્ધિ પામી અને પુખ્ત કોષમાં રૂપાંતરિત પામ્યો. હવે આ પુખ્ત કોષ છે એ ફરી પાછું વિભાજન પામતો નથી, કારણ આપણા શરીરના કેટલાક અંગો અને કેટલીક પેશીઓ એવી છે કે જેમાં એક વખત કોષ વિભાજન પામી અને એ પેશી બની ગઈ પછી એમાં કોષ વિભાજન પામતું નથી. એટલે બે પ્રકારના છે કે અમુક એવા છે કે વિભાજન પામતા નથી, તો અમુક એવા છે કે ક્યારેક જ વિભાજન પામે છે જો જરૂર પડે તો. જો જરૂર પડે તો વિભાજન પામે, બાકી વિભાજન પામતા નથી. સદ લખું છું અહીંયા. પુખ્ત પ્રાણીમાં કેટલાક કોષ વિભાજન પામતા નથી અથવા તો વિભાજન પામતા નથી. તમારે ટેક્સ્ટ બુકમાં જો આનું એક એક્ઝામ્પલ આપ્યું છે હૃદયના કોષો. એક વખત હૃદયના કોષો અથવા તો પેશી બની ગયા બાદ એનું વિભાજન પુખ્ત થઈ ગયા બાદ એનું વિભાજન પામતા નથી. અહીંયા એક્ઝામ્પલ છે હૃદય કોષો. અને કેટલાક કોષ ક્યારેક જ વિભાજન પામે છે. મતલબ કે જો જરૂર પડે તો વિભાજન પામે, જો જરૂર પડતી નથી તો વિભાજન પામતા નથી. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે જો હાડકાની વચ્ચેના ભાગમાં જે કોષો આવેલા હશે, જો હાડકું તૂટે તો એ કોષો કોષ વિભાજન પામી અને હાડકાને જોડી દે, બાકી એ કોષો કોષ વિભાજન પામશે નહીં. ખ્યાલ આવે છે? એટલે અમુક કોષો ક્યારેક જ વિભાજન પામે છે. હવે આવા કોષો છે કે જે કાં તો વિભાજન પામતા જ નથી અથવા તો અમુક જ સમયે તો એ કોષો છે એ એમ તબક્કામાંથી સીધા પાછા આંતરાવસ્થામાં ના પ્રવેશતા. એટલે કે આવા કોષો છે, લખીએ કે આવા કોષ એમ તબક્કામાંથી જીવન ફેઝમાં ન પ્રવેશતા. સીધા એમ તબક્કા આપણે વાત કરી હતી ને કે એમ તબક્કામાંથી એ શેમાં જશે જનરલી, તો કે જીવન ફેઝમાં જાય છે. પરંતુ આવા કોષો છે એ એમ તબક્કામાંથી જીવન તબક્કામાં પ્રવેશતા નથી, પરંતુ કેવો થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય છે. તો આ જે નિષ્ક્રિય તબક્કો છે એને G0 ફેઝ કહે છે. લખીએ આપણે. બને છે જેને G0 ફેઝ કહે છે. આગળ વાત કરીએ કે પ્રાણી કોષો છે. તમારા ટેક્સ્ટ બુકમાં છેલ્લો પોઈન્ટ આ પણ આપેલો છે કે પ્રાણી કોષ છે. યાદ રાખશું આપણે કે પ્રાણીઓમાં કોષો બે પ્રકારના હોય, એક દૈહિક કોષ અને બીજા પ્રજનન કોષો. અત્યારે આપણે વાત કરીએ છીએ પ્રાણીઓમાં જે દૈહિક કોષ છે, પ્રાણીઓમાં જે દૈહિક કોષ કે જે કેવા હોય? દ્વિકીય હોય છે. પ્રાણીઓમાં દૈહિક કોષો કે જે દ્વિકીય હોય અને એમાં જે સમવિભાજન દ્વારા એ વિભાજન પામી અને દ્વિકીય કોષનું નિર્માણ કરે. એટલે એનો અર્થ એ થયો કે જો માતૃ અથવા પિતૃકોષ દ્વિકીય હશે તો એના દ્વારા ઉત્પન્ન થતી જે સંતતિ છે એ પણ કેવી હશે? દ્વિકીય, એટલે કે 2n હશે. જ્યારે વનસ્પતિ કોષ છે
અહીંયા ખાસ પ્રાણી કોષમાં એ દ્વિકીય કોષમાં સંવિભાજન થાય છે, જ્યારે વનસ્પતિ કોષ પોતે એકકીય પણ હોઈ શકે અને દ્વિકીય પણ હોઈ શકે. કારણ કે આપણે એવું ભણી ગયા છે કે એકકીય કઈ વનસ્પતિ, સોરી, તમારે અભ્યાસ આવશે ત્રીજા ચેપ્ટરની અંદર કે લીલ અને દ્વિઅંગી. લીલ અને જે દ્વિઅંગી વનસ્પતિ છે એ એકકીય છે. તો એટલે અને આ બાકીની તો કે આ અહીંયા વાત કરશું ત્રિઅંગી અને તેનાથી ઉપર એટલે કે સપુષ્પી. આ જે વનસ્પતિઓ છે એ કેવી હોય છે? દ્વિકીય. એટલે એકકીય હોય તો જો આ ત્રિઅંગી સપુષ્પી છે દ્વિકીય, તો આવી રીતે વિભાજન પામશે. અને એકકીય હોય તો એનમાંથી કેટલા બનશે? આ સેમ પ્રોસેસ પણ જે રંગસૂત્રની સંખ્યામાં એને જે એકકીય છે તો એકકીય રહે છે. આ ખાસ યાદ રાખજો કે વનસ્પતિ છે એકકીય પણ હોઈ શકે અને દ્વિકીય પણ હોઈ શકે. એમાં લીલ અને દ્વિઅંગી છે એ એકકીય છે, જ્યારે ત્રિઅંગી એનાથી ઉપરની જે બધી વનસ્પતિઓ છે એ દ્વિકીય છે. પ્રાણીઓમાં પણ એકકીય અને દ્વિકીય કોષો હોય છે, પરંતુ માત્ર જે દૈહિક કોષો કે જે દ્વિકીય છે એમાં જ સંવિભાજન થાય છે. સમવિભાજન કે જેમાં રંગસૂત્રોની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. માતૃકોષ અને પિતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેવી રહી? સરખી રહે છે. મિત્રો, આ જે વાત હતી એ પ્રાણીઓમાં આંતરાવસ્થાની વાત હતી. આના પછી આપણે સમવિભાજન વિશે સારી રીતે અભ્યાસ કરશું. અહીં સુધી રાખીએ.